નમસ્કાર, હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે। ઉત્તર પશ્ચિમ ભારતમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે કાગડોળે વરસાદની રાહ જોઈ રહેલા ભારતવાસીઓને રાહતના સમાચાર મળ્યા છે। ચોમાસાએ હવામાન વિભાગની આગાહી કરતા એક દિવસ પહેલા જ દસ્તક દઈ દીધી છે। કેરળમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે। સામાન્ય રીતે 1 જૂને કેરળમાં ચોમાસું બેસે છે, પરંતુ આ વખતે 30 મેથી જ ચોમાસું શરૂ થઈ ગયું છે। રેમલ ચક્રવાતના કારણે ચોમાસાનો પ્રારંભ વહેલો થયો હોવાનું હવામાન શાસ્ત્રીઓ કહી રહ્યા છે। ગુજરાતની વાત કરીએ તો 15 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું બેસી શકે છે। રાજ્યમાં હીટવેવની સ્થિતિ બાદ તાપમાનમાં ઘટાડો નોંધાતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 5 દિવસમાં ગુજરાતના મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર નહીં જોવા મળે। સૌરાષ્ટ્ર, કચ્છ અને કેન્દ્રશાસિત પ્રદેશો દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં આગામી દિવસોમાં વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના છે। જોકે આગામી 3 દિવસ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે પવનો ફૂંકાઈ શકે છે। ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર અને કચ્છમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે હળવું ધૂળનું તોફાન પણ આવી શકે છે। રાજ્યમાં વંટોળ અને વરસાદની આગાહીના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણના દરિયાકાંઠે નાહવા અને ફરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। હવે વાત કરીએ તાપમાનની, તો અમદાવાદ 43.2 ડિગ્રી તાપમાન સાથે રાજ્યમાં સૌથી ગરમ રહ્યું હતું। રાજ્યમાં સૌથી ઓછું મહત્તમ તાપમાન દ્વારકામાં 33.2 ડિગ્રી નોંધાયું હતું।